હેલો ગાઈજીસ, અમે આવ્યા છીએ હંગરીની અંદર એક લેક પર ફરવા. તમે જોઈ શકો છો बाबा जी की मिनी गाड़ी पड़ी हुई है और फिलहाल हम लोग जा रहे हैं, पता नहीं लेकिन जा जरूर है. આ લોકોના વીઆઈપી લોકોના ફાર્મ હાઉસ છે. તમે જોઈ શકો છો કે આ લોકોની જિંદગી કેવા નદી કાંઠે ફાર્મ હાઉસ બનાવેલા છે. જો હેલો દોસ્તો, ફાઇનલી તમારા ભાઈ ચડ્ડો ચડ્ડી પહેરી લીધી. ચડ્ડો ઘરે પહેરવાની વસ્તુ હોય, પણ આ તો હંગરીનું તળાવ છે. ઓછામાં ઓછું 6, 7, 8, 10, 15, 20 ફૂટ જેટલું હશે. અને તમારા ભાઈ બોટિંગ લઈ લીધી છે 4000 રૂપિયાની 4 કલાક માટે. ગર્લફ્રેન્ડ કોઈ હે લે તો સિંગલ બોટિંગ લીધી છે રાણો રાણાની રીતે. અને રખડવાનું થઈ ગયું છે ચાલુ. અને જોઈ લો તમે ચારે કોરા પહાડીનો એન્જોયમેન્ટ ખાલી જુઓ તમે. ખાલી આમ હવે મારું બકબક બંધ કરો અને તમે નેચરલતાથી આખો વ્યૂ જોજો. તો અમે લોકો હવે ફાઇનલી નીકળી ગયા છીએ. અમારા નિલેશભાઈ કેવી મજા આવી? આજે તો એક નંબર જો. અને આ છે ઘનઘોર જંગલ. જંગલમાં એના દરેક પેડમાં એક પ્રકારની જડીબુટી છે નહીં. અને ધીરે ધીરે જઈએ છીએ. હવે અમે લેવા છે સૂકી ભાજી અને રોટલી. અમને લાગેલી છે ભૂખ, કેમ કે અહીંનું ખાવાનું જાય તો 3-4 હજારમાં ચડી જાય ને આપણી પેઢી ઉઠતા વાર ન લાગે. સમજા, કેમ કે આપણી પેઢી આ ઝાડ જેટલી લાંબી છે નહીં. આઈ હોપ તમને બધું લોકેશન બતાવ્યું, તમે મજા આવી રહી છે. તો ફટાફટ પાસપોર્ટ કરો, એજન્ટ ગોતો અને વિદેશ આવો. શું કે ઓફિસે પાસપોર્ટ બનાવો. તમે તમારા ફોકસમાં ધ્યાન રાખો. 12 ફેલ છો કાંઈ વાંધો નહીં, 10 ફેલ છો કાંઈ વાંધો નહીં. બાકી તમે એમાં આઈટીઆઈ ની ફલાણું ઢીકડું પૂછડું ને એવી બધી વાતો કરવા જશો તો નહીં મેળ આવે. હા, અને અમને આ લોકેશન ખૂબ જ ગમ્યું છે. એટલે અમે હવે દરેક વીકેન્ડમાં અમે અહીંયા આવવાનો પ્લાન કરીએ છીએ. તમે જોઈ શકો છો કાળા રંગમાં કેટલી સુંદરતા દેખાય છે. અને અમે ચડી ગયા છીએ હાઈવે. તો ભાઈ વિદેશમાં આવીએ એટલે આવી હાલત થાય. અમે છેલ્લા 4 કિલોમીટરથી હવે હાલીને વયા આવીએ છીએ. સોરી, તળાવમાં ફૂલ મજા કરી અને મજા કરીને ખાધું પીધું અને ખાઈ પી લીધું ને. હવે તમે જોઈ શકો છો સિંગલ પટ્ટીનો રસ્તો છે. આ સામેથી આવે એટલે ના આવે. આપણી જેમ થોડા છે બધા ભાઈ, આમ વિડીયો ન ઉતારે એની. આ યુટ્યુબનો વિડીયો બને છે. એટલે અમે છેલ્લા 4 કલાકથી હાલીએ. અમને ટેક્સી જડે એમ નથી. 4 કિલોમીટર પછી ટેક્સી જડીએ અમને. એટલે વિદેશમાં આવીને પહેલાં પૈસા કમાઈ લેવાય અને કાર લઈ લેવાય, પછી ફરવા આવે. મારી એ સલાહ સૂચન છે. ખાલી ઇન્ડિયામાં ગાડી હોય એનું કંઈ કામ નથી. જ્યાં BMW, રેન્જ રોવર, ઓડી બધી લાઇનમાં પડી છે. અહીં કંઈ વેલ્યુ ન મળે. જો પડી દોકાનમાં આવું છે. આ જો નેનો ધીસ ઇઝ નેનો. તમે ડેમનો નજારો જોઈ લેજો. મારો ભાઈબંધ મને ફાંકી દે છે, પેલા હું ફાંકી ખાઈ લઉં. કમે ગો ખાય મૂકો. હવે હું તમને મસ્તની વસ્તુ બતાવું. આ લોકોનું કન્સ્ટ્રક્શન. હું તમને જે બોર્ડર કહેતો હતો ને, તો આ છે બોર્ડર. ખાલી જોઈ શકો છો તમે. અહીંથી આ બધું છે રોમાનિયા.
and this is Hungary. સાગર અમારે બેનો ફોટો